આંબુ આ મેંગી ખાવાવાળા જો સાટી મિત્રો અત્યારે આવી ગયા આપણે કારખાને ઘેરે ને અત્યારે અમારે હિતેશભાઈ કાંક રમે છે છોકરા છે એવું નાનો એવો છોકરો છે એટલે ઢીંગલી કેમ રમતા એને જેમ રમે છે કાંઈ હિતેશભાઈ શું કરો છો હિતેશભાઈ હું રમું હે આ શું કર્યું પાંદડાનો ભૂકો એ શાક છે તો રોટલા ક્યાં છે આમાં તો બનાવો જલ્દી હાલો બનાવો હાલો અમારા હિતેશભાઈ આવું છોકરા જેવું કર્યું છે હવે બધું ને અહીંયા ડંકે બેઠો છે અમારા મનીષાબેન ને એ તૈયાર થઈ ગયા છે ને આપણે લાવ્યા છે મેંગી ને એવું બધું છે તો હાલો મેંગીની બનાવીએ ને પછી તમને બતાવે ને આ અમારા ગલુડિયા ને એવું બધું છે આજનો મોસમ કાંક આવો કાંક નજારો સારામાં સારો લાગે છે ને આ ગાડી છે આપણી ચાલો તો મેંગી બનાવીએ આ અમારા મનીષાબેન છે મનીષાબેન તૈયાર થાય છે જો એ આવ ટેડકામાં આમ ધોળા લાગે આમ પાછા કાળા છે જો છે ને કાળા જો હા આવ કાળા જો આ મેલ તો જો કેટલો બધો મેલ છે જો શું છે મારા પપ્પા જો મોબાઈલ જોવે ને આપણે હા ભાઈને જલસા છે કેમ બાકી જો આપણી ગાડી જોઈએ કેમ છે એસપી હો એસપી એટલે આપણે સાયન્સ શું છે આ આપણે કાંટરી ફૂલ કાંટરી ભરેલી છે બાકી કાંટરા કોઈ ખાતું નથી બીજું તો શું કરીએ ને આગળ ગલુડિયું છે આ બાજુ આવે છે તો અમારે શું છે આવે તો એ બાજુ ના અમારે હિતેશભાઈ નાના છોકરાને જેમ રમકડા રમે છે ને બીજું કાંઈ બોલવા માંગો છો હિતેશભાઈ કેમ કાંઈ નથી બોલવું એમ થોડું હાલે થોડાક તો બોલો ના થોડાક હવે એમ થાય મેંગી ખાવી નહીં ને તો આગળ જોઈ જાય ભાઈ આ મેંગી છે આગળ મેંગી બનાવી આપણે પછી આપણે મેંગી ખાઈએ જો આવી કાંઈક બે મેંગી છે તો સાલો બનાવી ને આ ગલુડિયા છે જો ગલુડિયા ન કહેવાય પીટરા કહેવાય બાકી તો ચાલો હવે મેંગી બનાવીએ ને આવો કાંક પવન મસ્ત મજાનો લાગે છે અત્યારના વાગ્યા છે 6:30 ચાલો તો આપણે મેંગી બનાવીએ પછી તમને મળીએ પહેલાં લઈ લીધી આપણે ટોપડી હવે ચાલો પાણી નાખી એક ગ્લાસ નાખી દીધો હવે આપણે બીજોય નાખી દીધો હવે આપણે હજી એક ત્રીજો અડધો નાખી દઈએ હાલો રેડી ભાઈ તો ચાલો હવે આપણે ગેસ ચાલુ આપણે ગેસ ચાલુ કરી નાખ્યો હવે મૂકી દઈએ આપણે ટોપડી થોડોક પાણી ગરમ થવા દઈએ કે આપણે લઈ લઈએ હવે ડીશ લઈને આગળ તમને બતાવીએ તો ચાલો તો તમને આગળ આ પહેલી આપણે મેંગી નાખી દીધી આ બીજી આપણે મેંગી નાખી દીધી લે ચાલો આપણે આ મેંગી લઈને આપણે 2 પડીકા કાઢી નાખીએ મેંગી હવે આનો આપણે ભૂકો કરી નાખીએ ચાલો તો જલ્દી પહેલાં ભૂકો કરી નાખીએ અને આપણે ભૂકો કરી નાખીએ તમને પણ મજા આવે ખાવાની ઓલામાં તો આપણને ન મજા આવે ખાવાની આવો કાંક આપણે ભૂકો થાય છે આવો ભૂકો કરી નાખીએ બના રહ્યો મારા બ્લોગમાં નવા મારા ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો ચાલો તો આપણે મેંગી બનાવીએ આપણે બેયનો ભૂકો થઈ ગયો હારો મસ્ત મજાનો આપણે લઈ લીધો મેંગીનો મસાલો આપણે નાખી દઈએ રકાબીમાં રકાબીને લઈને આપણે મેંગીનો મસાલો એક નાખી દીધું છે પડીકી બીજી પડીકી આપણે નાખી દઈએ બે પડીકી નાખીને આપણે તીખી ચટણી નાખી દઈએ આમાં થોડાક નમક બી નાખી દઈએ નમક નાખી દઈએ આમાં આપણે બધો મસાલો નાખી દઈએ થોડો આપણે ગરમ પાણી થઈ ગયું છે તેમાં આપણે મેંગી નાખી દઈએ ઘડીક રહેવા દઈએ પછી આપણે મસાલો પણ નાખી દેવાનો છે ઘડીક બનવા દઈએ ત્યારે એમને રહેવા દઈએ
close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love. મિત્રો હવે આપણે મેંગીનો મસાલો નાખી દઈએ. આપણે કાબીથી ને હલાવી નાખીએ. મસ્ત થઈ ગયું. આ ગરમ ગરમ લાગ્યો. વાહ, હવે ઘડીક રહેવા દઈએ પછી ઉતારીએ. રસાવાળી મેંગી બનાવવામાં આપણને રસો મજા આવે પીવાનું, કાંઈ ઘટે જ નહીં. આવી કાંઈક મેંગી બને છે, તમે જોઈ શકો છો. Is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow. અને મિત્રો આપણે મેંગી બની ગઈ તૈયાર. તમે જોઈ હવે બધા ખાવા બેસી જાય. अब समझे. हाउ साटी गई, हाउ साटी गई. आम बोल आ महंगी खावाड़ा जो हाउ साटी गई. टोपड़ी लूसी गई. आम बोल आ कई કેમ કે હું ખાતી નથી. આ મેંગી ઓગાળી તો ગઈ હતી. મિત્રો અત્યારે જો આવી જાય મેંગી ખાઈને જો રોટલા રાંધે છે. રોટલા રાંધ્યો એટલે આમ રોટલા કરે છે. રાંધે એટલે બીજું શાક બાક નથી કરતા. ને આગળ જાય નિમક બીમક તોડે ને બીજું કાંઈ કહેવા માંગો છો મહેશ્વર બાબુ? એ તો શરમાઈ ગયા છે. એ તો હા શરમાઈ ગયા. એ શરમાઈ ગયા. એ શરમા. હા હા જો દાંત ઘણા નીકળે. કાક તો બોલો. આમ થોડું હોય, આમ હોય કઈ. બોલતા બંધ થઈ ગયા. તમે હું આગળ વધવાના? ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવો હું કામનું? કઈ બોલતા તો નથી. એને તો આમાં ભાભીને બધાને એક વિડીયોમાં ફેમસ જ થવું છે. એમ કઈ ફેમસ થઈ જાય? હા, મહેનત કરવી પડે. અરે કોણા દાંત કર. હા હું મીકું આપણે તાવડી મીકી ને. હા તાવડી મીકી. હવે આગળ રોટલાને ઘડીએ. શું કરવાનું હોય કઈ ખબર નહીં. બોલતા બંધ થઈ ગયા. એ તો ગાભે તો લૂસે લે તાવડે. હવે આપણે એનું શું લે, આપણે એનું કાંઈ શું હોવું નથી. કાંઈ બોલતા નથી. શું હવે આપણે ફાઇનલી મિત્રો આપણે મેંગી ખાઈ લીધી છે ને અત્યારે આવી જાય આપણે ઢાબા ઉપર ને આવો કાંક નજારો તો તમે જોઈ શકો. કેવું મસ્ત મોસમ સારું છે. પવન એ મસ્ત છે. ને અમારા હિતેશભાઈ જો ટકલો અહીંયા સીડો છે. આનું નામ છે અમે ટકો પાડ્યો છે. અહીંયા ટક્કો કરી નાખ્યો ને એટલે આ ટક્કો છે ને આવું કાંક છે. ચાલ અમારા હિતેશભાઈ કાંક બે શબ્દ બોલે છે. શું બોલવાનું છે? તમારા ભાઈને સપોર્ટ કરજો, લાઈક કરજો ને શેર કરજો. હા બીજું હા એમ ને આવું કાંક પતરા અમારા ધાબા ઉપર રાખેલા છે. કારણ કે આપણે મોસમના પાણી પડે ને એવું છે ને આવું કાંક વાતાવરણ મસ્ત મજાનું છે. આ બ્લોગમાં નવા હોય ને તો લાઈક કરવાનું છે, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈને સપોર્ટ કરજો અને આ બ્લોગ બાય બાય.